સોમા કંપનીની નિર્લજ્જ બેદરકારી, રસ્તો ખાડાઓમાં સમાયો, તંત્રને રાજકારણીઓ મૌન. સુરતગઢ ડંગર તરફ જતો મુખ્ય માર્ગ આરટીઓ ચેકપોસ્ટથી લઈને બે મોટા બ્રિજ સુધીનો આજે રસ્તો કરતાં વધુ ખાડાઓનો કબ્રસ્તાન બની ગયો છે. રોજ ખાડા પૂરા થાય છે અને 2-3 દિવસમાં એ જ હાલતમાં પાછો આવી જાય છે. આ દ્રશ્ય જોઈને નગરજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે સોમા કંપનીના ગેરવહીવટ અને લાપરવાહ વર્કમેનશીપના કારણે જનતાને ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. ખાડા પૂરીને માત્ર બિલ ભરી દેવાના ધંધા ચાલી રહ્યા છે. રસ્તા સુધારવાનો કોઈ પ્રશ્ન જ નથી, એવી પ્રતિક્રિયા અનેક નાગરિકોએ આપી છે. જણાવી દેવું જરૂરી છે કે સરકારી તંત્ર અને રાજકારણીઓ પણ જાણતા હોવા છતાં મૌનધારી બનીને બેઠા છે. આથી લોકોએ આને ઠેકેદાર અને તંત્ર વચ્ચેના ગઠબંધનનું પરિણામ ગણાવ્યું છે. રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતોના જોખમો વધ્યા છે, છતાં કોઈ જવાબદાર આગળ નથી આવતું. નગરજનોનો સવાલ છે, શું સોમા કંપની અને સરકારી અધિકારીઓની ખિસ્સા ભરાઈ ગઈ એટલે જનતાના ખાડાઓમાં જ તડપતી રહેવી પડશે? રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.